બાબા સાહેબ આંબેડકરના વિચારોને આપણે રજૂ કરતા હોઈએ છીએ, વ્યક્ત કરતા હોઈએ છીએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એવી કરુણા છે, ઈશ્વરે આપણને કંઈ આપ્યું છે કે નથી આપ્યું એના માટેના કોઈ પ્રૂફ અને પુરાવાઓ આપણી પાસે અથવા તો જગતના કોઈ માણસ પાસે ઉપલબ્ધ નથી, પણ આ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે આપેલું છે એ જગ જાહેર છે। તમે એમનું નામ ન લો તો પણ એ તમારા ઉપર ઉપકાર કરે છે। તમે જય ભીમ ન બોલો અથવા એના સ્ટેચ્યુ ફોટાને તમે નમન ન કરો તો પણ તમારા માટે એના ઉપકારો છે। એથી વિશેષ કહું તો તમારો જન્મ નથી થયો, તમારા બાળકોનો જન્મ નથી થયો, એની માના ગર્ભમાં ઉછેર થઈ રહ્યો હોય અને ત્યારે એ જ્યારે પ્રસૂતિમાં જાય અથવા તો નિદાન માટે જાય અને ત્યારે એમ કહે હું અનુસૂચિત સમાજમાંથી આવેલી મહિલા છું અને ત્યારે હજી બાળકને આ જગતના દર્શન ન કર્યા હોય ત્યારે એને ભીમની કૃપા મળી જાય છે, ત્યારે એને ફ્રીમાં એની આ ડિલિવરીના જે ખર્ચાઓ છે હે ને બીજા બધાને ગમે એટલું થતું હોય, પણ તમે એમ કહો કે હું એસસી કેટેગરીમાંથી આવું છું તો શિક્ષણ માટેની વ્યવસ્થા કરે છે, તમને સ્કોલરશીપ છે, દરેક બાળકને ભણવા આગળ વધવા માટે હાયર એજ્યુકેશન છે, મહિલાઓને સમાનતાનો છે, આપણી સ્ત્રીઓને ભણવાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, પુસ્તકોનો અધિકાર હે ને સમાજને પ્રગતિ કરવાનો અધિકાર જો કોઈ આપ્યો હોય તો આ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે। એના ઋણ થકી આજે હું આ માઇક લઈને ઉભો રહી શક્યો છું ને તમે આ જાહેરમાં બેસી શક્યા છો, નહીતર આપણી પરિસ્થિતિ કેવી હતી આપણને ખબર છે। તો આ બોલવાની આઝાદી જેને આપી છે, જેને સમાનતાનો હક આપ્યો છે, અરે જેને ભગવાનનું નામ લેતા પણ જેને જાહેરમાં કર્યા છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે। નહીતર એમની સ્વતંત્રતા પહેલા આપણે કોઈ જાહેર જળાશયોમાંથી પાણી પી નહોતા શકતા, આપણી પાછળ પૂઠું બાંધવામાં આવતું અને તમે વિચાર કરો કે ગળામાં કુંડળી હોય અને પાછળ ઝાડુ હોય, આવી પરિસ્થિતિમાં આપણે જીવતા હતા। આપણને બોલવાનો અધિકાર નહીં, સારા મકાનોમાં રહેવાનો અધિકાર નહીં, ગામમાં પ્રવેશવાનો અધિકાર નહીં, કોઈને સ્પર્શ કરવાનો અધિકાર નહીં, કોઈના આંગણામાં ઉભા રહેવાનો અધિકાર નહીં, નિશાળના પગથિયા ચડવાનો અધિકાર નહીં અને આપણી 17 પેઢી સુધી ભગવાન માતાજી કરતા પણ કોઈને મંદિરના પગથિયા ચડવાનો પણ અધિકાર નહોતો। આજે શિક્ષણના દ્વાર ઉપર લઈ જનારો જો કોઈ એક મહામાનવ હોય તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે।